પાટણ નગરપાલિકાની આજરોજ મળેલી સામાન્ય સભા શરૂ થાય તે પૂર્વે શૈલેષભાઈ પટેલે પોતાની યાદી વધારાના કામમાં ચઢાવી ન હોવાથી પાલિકા પ્રમુખને વધારાના કામોમાં પોતાની યાદી ચઢાવવા અનુરોધ કર્યો હતો। ત્યારે પાલિકા પ્રમુખે આ યાદી આવતા બોર્ડમાં ચઢાવવાનું જણાવતા આ બોર્ડ મુલતવી રાખવા માટેનું વોટિંગ કરાવ્યું હતું। જો કે બાદમાં સામાન્ય સભા શરૂ કરવાની સંમતિ આપતા પાલિકા પ્રમુખના મોટાભાગના કામો શાસક અને વિરોધ પક્ષ મળીને બહુમતીથી મુલતવી અને નામંજૂર કરવામાં આવ્યા હતા। તો પાટણ નગરપાલિકાની સામાન્ય સભામાં એજન્ડા પરના કુલ 75 કામો પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। તો વધારાના 11 કામો હતા। એમ મળી કુલ 86 કામો પર ચર્ચા વિચારણા કરાઈ હતી। આ 86 કામોમાં 10 કામો નામંજૂર કરવામાં આવ્યા અને 15 કામો મુલતવી રાખવામાં આવ્યા હતા। આ સામાન્ય સભામાં મહત્વની વાત એ જોવા મળી હતી કે પોતાનું જ મહત્વ બતાવવા માટે શાસક પક્ષના જ અમુક સભ્યોએ વિપક્ષની ભૂમિકા ભજવી હતી। જે એમની યાદીઓ આપેલ હતી એ યાદીઓનો પાલિકા પ્રમુખે 171 પ્રમાણે જવાબ પણ કરી દીધો હતો। તેમ છતાં પણ એમને વિકાસના કામોમાં અવરોધરૂપ થાય એવું કામ આજે કર્યું હોવાના આક્ષેપ પાલિકા પ્રમુખે કર્યા હતા, જેનું તેઓએ દુઃખ વ્યક્ત કર્યો હતો। સાથે પાટણની જનતાને જે નુકસાન થશે તેના બધા જ નુકસાનના સીધા જવાબદાર પાલિકાના 5 સભ્યોને પાલિકા પ્રમુખે દોષી ઠરવ્યા હતા। જે વિકાસનું કામ પોતાની કારોબારીમાં મંજૂર કરાવ્યા હોવા છતાં પણ આજે સામાન્ય સભામાં એમણે નામંજૂર એ જ સમિતિના સભ્યોએ કર્યા હોવાનું જણાવ્યું હતું। વિકાસ પાટણનો થવા દેવો નથી, કરવો નથી અને આગળ પણ વિકાસ થાય એવું ઈચ્છતા પણ નથી તેવા પણ આક્ષેપો પાલિકા પ્રમુખે કર્યા હતા। તો વિપક્ષના ભરત ભાટિયાએ આજની સામાન્ય સભાને ગેરબંધારણીય ગણાવી પ્રમુખશ્રીએ પોતાની મનમાની કરી સામાન્ય સભામાં શાસક અને વિપક્ષના સભ્યોની યાદી ન લેતા ભાજપના જ સભ્યોએ પ્રમુખના કામોનો બહિષ્કાર કર્યો હતો અને તમામ કામોમાં વાંધા લખાવ્યા હતા અને પાલિકા પ્રમુખની બહાલી નામંજૂર થઈ છે। જો પ્રમુખને સહેજ પણ શરમ હોય તો તેઓને તાત્કાલિક અસરથી રાજીનામું આપી દેવા માંગ કરી હતી। તો ભાજપના સભ્યોએ પાટણની ઐતિહાસિક નગરીને ખાડા નગરી તરીકે પ્રસ્થાપિત થઈ હોવાનું સ્વીકાર્યું હતું। જેથી પાટણની ખાડા નગરી તરીકેની છાપ ઉપસાવવામાં સિંહ ફાળો હોય તો તે પ્રમુખ અને ચીફ ઓફિસરનો હોવાનું જણાવી પાટણની કોઈપણ જગ્યાએ મુલાકાત લેતા નથી અને કોન્ટ્રાક્ટને કહી પણ શકતા નથી, જેના કારણે આજે પાટણની આ પરિસ્થિતિ ઊભી થઈ હોવાના પણ આક્ષેપો વિપક્ષના ભરત ભાટિયાએ કર્યા હતા। તો શાસક પક્ષના ડોક્ટર નરેશ દવેએ જણાવ્યું હતું કે પાટણ નગરપાલિકાની 2020ની ચૂંટણીમાં અપક્ષ સભ્ય તરીકે તેઓ ચૂંટાયા હતા। ત્યારબાદ 1 વર્ષ પછી વડાપ્રધાનની વિચારસરણીથી તેઓ ભાજપમાં જોડાયા હતા, પરંતુ સતત 3 વર્ષ ભાજપમાં ગયા પછી તેઓની સતત અવગણના થતી હોવાનું લાગતા હોવા છતાં પણ પક્ષની શિસ્તમાં રહીને પક્ષના તમામ કામોમાં સાથ આપ્યો હોવાનું જણાવી વોર્ડ નંબર 9ના વિસ્તારના કામો જેવા કે માખણિયા વિસ્તારમાં પાટીદાર સમાજના ખેતરોમાં પાણી જાય છે તે કામ સહિત રાધનપુરીવાસમાં દેવીપૂજક સમાજના લોકો છેલ્લા 2 માસથી ભૂગર્ભ ગટરના પાણીમાં હેરાન પરેશાન થઈ ગયા છે અને મોતીશા વિસ્તારમાં સુલભ શૌચાલય બનાવવાની માંગણી આ વિસ્તારના રહીશોની હતી। તે રજૂઆતો છેલ્લા 2 વર્ષથી પ્રમુખ દ્વારા અટકાવી વોર્ડ નંબર 9ના વિસ્તારના કામોની અવગણના થતી હોવાથી સામાન્ય સભામાં ડોક્ટર નરેશ દવે દ્વારા યાદી આપવામાં આવી હતી। ત્યારે પાલિકા પ્રમુખના 2.5 વર્ષના શાસનમાં શું કર્યું એ તો પાટણની પ્રજા જવાબ આપશે, પરંતુ તેઓ ઉપર ખોટા આક્ષેપો કરીને પાલિકા પ્રમુખ અન્યાય કરી રહ્યા છે તે બાબતે વિચારવાનું તેઓએ જણાવ્યું હતું। આજે સામાન્ય સભામાં કુલ કામો 75 હતા, વધારાના 11 કામો હતા, એમ મળી કુલ 86 કામો હતા। આ 86 કામોમાં 10 કામો 86 કામોની અંદર 10 કામો નામંજૂર કરવામાં આવ્યા અને 15 કામો મુલતવી રાખવામાં આવ્યા। આ સામાન્ય સભામાં મહત્વની વાત એ હતી કે પોતાનું જ મહત્વ બતાવવા માટે શાસક પક્ષના જ અમુક સભ્યોએ વિપક્ષની ભૂમિકા ભજવી। જે એમની યાદીઓ આપેલ હતી એ યાદીઓનો આપણે 271 પ્રમાણે જવાબ પણ કરી દીધેલ હતો, છતાં પણ એમને વિકાસના કામોમાં અવરોધરૂપ થાય એવું કામ આજે કર્યું, એનું એ આજે મને ઘણું દુઃખ છે। સાથે પાટણની જનતાને જે નુકસાન થશે તેના બધા જ એ નુકસાનના બધા સીધા જવાબદાર તે લોકો જ ઠરશે। કયા લોકો છે? એ શૈલેષભાઈ પટેલ, નરેશભાઈ દવે, હિનાબેન શાહ, મનોજભાઈ પટેલ, એમ ઘણા લોકો અને એમજી પટેલ જે વિકાસનું કામ પોતાના કારોબારીમાં મંજૂર કરાયું છતાં પણ આજે સામાન્ય સભામાં એમણે નામંજૂર એ જ સમિતિના સભ્યોએ નામંજૂર કર્યું, એટલે એમને વિકાસ પાટણનો થવા દેવો નથી, કરવો નથી અને આગળ પણ વિકાસ થાય એવું એ ઈચ્છતા પણ નથી। આજે પાટણ નગરપાલિકાની ગેરબંધારણીય સામાન્ય સભા હતી। ગેરબંધારણીય એટલા માટે કે ચૂંટાયેલા નગરસેવકો કોઈ પણ ભાજપના કોંગ્રેસના કે અપક્ષના હોય
એ સામાન્ય સભાના 10 દિવસ પહેલા પોતાની જે યાદી આપતા હોય અને એમાં પણ 51 મુજબની જે યાદી આપતા હોય એમને સામાન્ય સભામાં ચર્ચામાં લેવી પડે. પરંતુ પ્રમુખશ્રી અને ચીફ ઓફિસર પોતાની મનમાની કરતા આ સામાન્ય સભા યાદી ન લેતા આજે ભાજપના સભ્યો જ પ્રમુખશ્રીના તમામ કામનો બહિષ્કાર કર્યો હતો અને તમામ કામમાં વાંધા લખાવેલા હતા. પાટણ નગરપાલિકાના પ્રમુખશ્રી જે બહાલી જે નામ મંજૂર થઈ છે, ખરેખર જો પ્રમુખશ્રીને સેજ પણ શરમ હોય, પ્રમુખશ્રીને સેજ પણ પોતાની ઇન્દ્રાની શરમ હોય કે જે બહાલી નામ મંજૂર છે એમને તાત્કાલિક અસરથી રાજીનામું આપી દેવું જોઈએ કે કારણ કે અમે બહાલી કરેલી 45 જગ્યા પ્રમાણે યાદી નામંજૂર થયેલી છે, એમાં કોઈને કહેવાનું ન હોય. ભાજપના સભ્યોને જ પ્રમુખશ્રી ઉપર વિશ્વાસ નથી, એનો મતલબ કે તે વિશ્વાસનો મત ગુમાવી બેઠા છે. બીજી દુઃખની વાત એ છે કે સામાન્ય સભાનો સભાખંડ એ પાટણ નગરપાલિકાના વિશ્વાસના મતે ચૂંટાયેલા 44 સભાસદો સભાખંડ છે. આમાં સારા નરસા નિર્ણય સભાસદો કરતા હોય છે, પણ દુઃખની વાત એ છે કે આજની સભા ભાજપના સભ્યોની વિરુદ્ધમાં ચીફ ઓફિસર ચલાવી એ ખરેખર દુઃખની બાબત છે. ખુદ નગરપાલિકાના ચીફ ઓફિસર જેમને કાયદાનું રક્ષણ કરવાનું હોય એમને પણ કાયદાનો ભંગ કરીને જે કારોબારી ચેરમેનને લખેલી યાદી હતી એ ખરેખર સામાન્ય સભા નિર્ણય માટે આવી શકે નહીં. જો ચીફ ઓફિસર કાયદાના રક્ષક હતા તો યાદી સામાન્ય સભામાં કેવી રીતે આવી, પહેલો તો પ્રશ્ન એ છે. એનો મતલબ એ અને ચીફ ઓફિસર પાટણની પ્રજાને જેમ તેમ જવાબ આપે છે, ઇંગ્લિશમાં જવાબ આપી લોકોને ધિક્કારે છે, એમને આ કરવું જોઈએ નહીં. મારે આપના માધ્યમથી કેવું છે, આજે પાટણમાં પીવાના પાણીનો પ્રશ્ન છે, પાટણમાં ભૂગર્ભનો પ્રશ્ન છે, પાટણમાં યુજીવીસીએલ ઠેર ખાડા ખોદી નાખે છે, સંપૂર્ણ જવાબદારી નગરપાલિકાની છે. સફાઈનો પણ પ્રશ્ન છે, સફાઈના લાખો રૂપિયા ખર્ચી બ્રશ લાવ્યા છે, એ બ્રશ પણ આજ દિવસ સુધી કોઈ પણ વોર્ડ સુધી પહોંચ્યા નથી. આ સંપૂર્ણ વ્યવસ્થા કરવાની જવાબદારી ચીફ ઓફિસર પ્રમુખશ્રી છે, પણ કેમ એ લોકો કામગીરી કરી શકતા નથી, એક તો પહેલો પ્રશ્ન એ થાય છે. સામાન્ય સભાની અંદર મહદઅંશે ભાજપના સભ્યોએ જ વિરુદ્ધ કામગીરી કરી અને ભાજપના સભ્યોએ પાટણની ઐતિહાસિક નગરી એ ખાડા નગરી તરીકે પ્રસ્થાપિત થઈ છે એ ભાજપના સભ્યોએ સ્વીકારેલું છે. એટલે હું આપના માધ્યમથી કહું છું કે પાટણની ખરેખર ખાડા નગરી તરીકે જો ઉપસાવી હોય તેનો સી ફાળો હોય તો આ પ્રમુખશ્રી ચીફ ઓફિસર સાહેબનો છે કે એ લોકો પાટણની કોઈ પણ જગ્યાએ મુલાકાત લેતા નથી અને કોન્ટ્રાક્ટરની દાબી કરી શકતા નથી, એના કારણે પરિસ્થિતિ ઊભી થઈ છે. પાટણ નગરપાલિકાની 2020ની ચૂંટણીમાં અમે નગરપાલિકામાં અપક્ષ સભ્ય તરીકે ચૂંટાયેલા હતા.